આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ। છેલ્લા 1.5 વર્ષથી વાલિયા પોલીસ સ્ટેશનના અપહરણ થતા પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના ધાનેરા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ ભરૂચની ટીમ। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીએ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલ દરમિયાન બાતમીના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને ધાનેરા ગામમાં આવેલ ચાની લારી ઉપરથી પકડી CRPC કલમ 41(1) મુજબ અટક કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવા સારું વાલિયા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં અલ્પેશ ઉર્ફે અપ્યો જીવનભાઈ વલવી રહેઠાણ ધાનેરા તાલુકા જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્ર સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ASI ગિરીશભાઈ શંકરભાઈ, ASI મનસુખભાઈ કરસનભાઈ, હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દુલાભાઈ, વુમન હેડ કોન્સ્ટેબલ નીતાબેન રમણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ નાવ દ્વારા ટીમ વખતે કરવામાં આવેલ।